શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જનોઈ યજ્ઞોપવીત બદલવાનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન છે. આ દિવસે ભક્તિ પ્રદાન કરતા ભાઈ બહેનનો રક્ષાબંધનનો ઉત્સવ અને કર્મવીર વેપારીઓ માટે સમુદ્ર પૂજનનો ઉત્સવ, આમ ત્રણેય ઉત્સવનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ મહિનાની પૂનમ. યજ્ઞોપવીત જનોઈને ઉપનયન સંસ્કાર પણ કહેવામાં આવે છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. જનોઈ સંસ્કારનો અર્થ એ પણ થાય છે કે જે સંસ્કારથી શિષ્યને ગુરુની પાસે લઈ જવામાં આવે છે તે સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર અથવા તો જનોઈ સંસ્કાર અથવા યજ્ઞોપવીત સંસ્કાર. જે લોકોને યજ્ઞોપવીત સંસ્કાર થઈ ચૂક્યો હોય તે લોકો પોતાની જૂની જનોઈ ઉતારીને નવી જનોઈ ધારણ કરે છે, જે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે બદલવામાં આવે છે. શ્રાવણી ઉપાકર્મનો એક હિસ્સો છે, એક ભાગ છે, જેમાં 10 વિધિ, સ્નાન, પિતૃઓને તર્પણ અને આત્મકલ્યાણ માટે મંત્રોની સાથે યજ્ઞમાં આહુતિ આપવું પણ સામેલ છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જનોઈ બદલવાનું યજ્ઞોપવીત સંસ્કારના જેને આપ્યા હોય તે લોકો શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જે જનોઈ બદલે છે તેનું ધાર્મિક મહત્વ શું છે, તે રક્ષાબંધનનું શું મહત્વ છે, આ દિવસે સમુદ્રની પૂજા શા માટે કરવામાં આવે છે, આ બધી જ માહિતી તમને જો પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયોનું અપડેટ આપ સુધી પહોંચી જાય. દરેક સબસ્ક્રાઈબર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ. જનોઈ એ વૈદિક જીવનનું પ્રતીક છે. જનોઈના દરેક તાંતણા દોરા પર દેવતાઓની પ્રસ્થાપના કરી હોય છે અને યજ્ઞોપવીત લેવી એટલે કે જીવનનું ધ્યેય નક્કી કરવું. જનોઈ એટલે તેજસ્વી બુદ્ધિની દીક્ષા. જનોઈ એટલે બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તન કરનારું રસાયણ. જનોઈમાં વચ્ચે ગાંઠ હોય છે જેને બ્રહ્મ ગાંઠ કહેવામાં આવે છે. જનોઈ ધારણ કરવું એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે જે વ્યક્તિને બ્રહ્મચર્ય, જ્ઞાન અને યજ્ઞ કરવાના અધિકાર પ્રદાન કરે છે. આ દિવસે લોકો મન, વચન અને કર્મની પવિત્રતાનો સંકલ્પ લઈને જનોઈ ધારણ કરે છે. આ દિવસે શ્રાવણ ઉપાકર્મ પણ હોય છે, જેમાં 10 વિધિથી સ્નાન કરીને પિતૃઓને તર્પણ અને આત્મકલ્યાણ માટે મંત્રો સાથે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવે છે. જનોઈના 3 દોરા દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણનું પ્રતીક માનવામાં આવે છે અને આને બદલવા માટે આ ઋણોથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શ્રાવણી પૂર્ણિમાના દિવસે જનોઈ બદલવાની સાથે સાથે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, દાન પુણ્ય કરવું અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જનોઈ બદલવાનું સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કરીને પૂજા કર્યા બાદ જનોઈ ધારણ કરવાનું ખૂબ જ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. પરંપરા અનુસાર જનોઈ ધારણ કરતા સમયે મન, વચન અને કર્મની પવિત્રતાનો સંકલ્પ લેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર હોય છે, જેમાં જનોઈ અથવા તો યજ્ઞોપવીતનો સંસ્કાર પણ એક છે. ધાર્મિક દ્રષ્ટિએ જનોઈ પહેરવાથી સ્મરણ શક્તિ વધે છે, એટલા માટે નાના બાળકોને
નાની ઉંમરમાં જ જનોઈ પહેરાવવામાં આવે છે. જનોઈને સત, રજ અને તમ ગુણનું પ્રતીક માનવામાં આવે છે અને આ ત્રણ દોરા ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે અને આને પહેરવાથી વ્યક્તિને દરેક પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે જનોઈ પહેરવાવાળાની પાસે ખરાબ શક્તિઓ ક્યારેય નથી આવતી અને યજ્ઞોપવીતને કારણે તેમને માનસિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે અને આ લોકો હંમેશા ખરાબ કાર્યોથી બચેલા રહે છે. તેમને ક્યારેય પણ એવા વિચાર નથી આવતા. શ્રાવણ મહિનાની પૂનમના 3 પહેલું પણ છે: પ્રાયશ્ચિત, સંકલ્પ, અનુષ્ઠાન અને સ્વાધ્યાય. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ભાઈ અને બહેનના સ્નેહ સાથે જોડાયેલો રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવે છે. રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાના દિવસે આવે છે અને રક્ષાબંધન એટલે પ્રેમનું બંધન. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. રક્ષા એટલે કે રાખડીના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયના નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રના હાથમાં રક્ષા બાંધવામાં આવી હતી. માતા કુંતીએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી અને રાણી કર્મવતીએ પણ હુમાયુને રક્ષણ માટે રાખડી બાંધી હતી. આ દિવસે સાગર પૂજન પણ કરવામાં આવે છે. વેપારીઓ દ્વારા તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમુદ્ર ઉપર થતા વરુણ દેવનું પૂજન કરીને લોકો પ્રસન્ન થાય છે. અને સાગર એટલે શું? સરિતા કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર વધુ પવિત્ર છે એવું ઋષિઓએ કહ્યું છે કે જે નદી પોતાનો કાંપ કચરો સમુદ્રમાં ઠાલવી દે છે તો પણ સમુદ્ર અચળ છે, પોતાની પ્રતિષ્ઠામાંથી ક્યારેય ચલિત નથી થતો. આવું જ યજ્ઞ પુરુષ સાથે પણ છે. આમ શ્રાવણી પૂનમને દિવસે રક્ષાબંધન, જનોઈ બદલવાનું અને સમુદ્ર પૂજન કરવાનું ખૂબ જ મહત્વ છે. આ ત્રિવેણી 3 તહેવારનો એક જ દિવસે આવે છે અને સૌને પાવન કરે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણી પૂર્ણિમાના દિવસે હોય છે. પૂનમના દેવતા ચંદ્રમા છે, એટલા માટે આ તિથિમાં ભગવાન શંકરની સાથે સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં દરેક જગ્યાએ આધિપત્ય થઈ જાય છે અને આ દિવસે બંનેની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. માનવામાં આવે છે કે રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધવાથી તે દરેક ભાઈ બહેનોના ક્રોધને શાંત કરે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ વધારે છે. એમ પણ કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભાઈ બહેનના સંબંધમાં ખૂબ જ પ્રેમ વધે છે. આમ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે યજ્ઞોપવીત મતલબ જનોઈ બદલવાનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે અને આ દિવસને બ્રાહ્મણો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અને મહત્વપૂર્ણ વિષયો સાથે.